મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપનું વોર્મલી વેલકમ છે જે વિદ્યાર્થી મિત્રો ફેસબુકમાં અને યુટ્યુબમાં જોડાઈ રહ્યા છે અને બીજા જે વિદ્યાર્થી મિત્રો હજુ નથી જોડાયા, તમે એમને આ લિંક શેર કરો અને અહીંયા એમને જોઈન કરો. બરાબર છે? યુટ્યુબમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાતા જાય છે, થંબ આપી રહ્યા છે, ગુડ મોર્નિંગ કહી રહ્યા છે. દિવ્ય, બાબુ, કેતુલ, ગુડ મોર્નિંગ, હેપી નવરાત્રી. નવરાત્રી ચાલી રહી છે, પણ આ નવરાત્રી દરમિયાન આપણે ક્યાંય ટોળામાં ભેગા નથી થવાનું. આપણે કોવિડના સરકારશ્રીના જે પણ નિયમો છે એનું આપણે પાલન ખાસ ને ખાસ કરવાનું છે. દેવીની આરાધના કરવાની જ છે, પણ જોડે જોડે આપણે આ નિયમોનું પણ પાલન કરવાનું છે કે જેથી આપણે અને આપણા પરિવારજનોને સુરક્ષિત રાખી શકીએ. અરવિંદ, પછી જય, મેનોન, સાજદ, કમલેશ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કહી રહ્યા છે. ફરીથી બધાને હેપી મોર્નિંગ એન્ડ હેપી નવરાત્રી મોર્નિંગ. ફેસબુકમાં પણ મિહિર, શુભમ, દલપત, મનરાજ, આહિર, મંથન, રાજેશ, આ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે. મંથન, રાજેશ, આ બધા ખરેખર વેરી ગુડ, સરસ. તમે રેગ્યુલર જોડાઈ રહ્યા છો અને રેગ્યુલર તમારા નામની કમેન્ટ્સ અહીંયા આવતી જ જાય છે. યુટ્યુબમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, પ્રિયા, ધવલ, પિયુષભાઈ, સીધા, બધાનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં કંઈક નવું જોઈશું. રાઈટ? કાલે આપણે શું ભણ્યા છીએ તો કાર્બન ઉપર આધારિત કાર્બન શું છે, કઈ રીતે આપણા જિંદગીમાં વણાયેલું છે, આપણી લાઈફમાં વણાયેલું છે અને એના સંયોજનો કઈ રીતે બને છે. તમને થોડુંક સામાન્ય કહી દઉં કે કાર્બન છે તો આપણા આખા વાતાવરણમાં ફક્ત 0.02% જ એનું અસ્તિત્વ છે, પણ આપણી આજુબાજુની વસ્તુઓમાં એનું ઘણું બધું પ્રદાન રહેલું છે. પ્લસ બીજું કે એ જે કાર્બન છે એના સંયોજનો ઘણા બધા અલગ અલગ છે અને એના કારણે એના રૂપ પણ અલગ અલગ જોવા મળે છે. કાલે આપણે એની સંયોજકતા જોઈ હતી, ઋણ આયન, ધન આયન, એ બધું આપણે આગળ ભણ્યા હતા. રાઈટ? હવે એમાં આપણે આગળ વધીશું. કાર્બનમાં એમાં જે બંધ હોય છે એ બંધ કઈ રીતે જોડાયેલો હોય છે, તો એક સહસંયોજક બંધ એવી આપણને સહસંયોજક બંધ એવો એક આપણને શબ્દ મળ્યો હતો. સહસંયોજક બંધ એકચ્યુઅલી છે શું? તો એક બંધ છે એ મારી જોડે છે, એક દોર છે એ તમારી જોડે છે અને એ બંને દોર આપણે એકબીજા પકડીએ છીએ. મારા દોરનો એક છેડો તમારી જોડે અને તમારા દોરનો એક છેડો મારી જોડે, અને એ બંને એકબીજા સાથે આપણે ભાગીદારી કરીને જે બંધ બનાવીએ છીએ એને સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. બરાબર? જે રીતે અત્યારે આપણે ઇન્ટરેક્શન કરી રહ્યા છે કે હું તમને ભણાઈ રહી છું અને તમે ભણી રહ્યા છો, તો આપણી બંને વચ્ચેનો પણ એક ભાગીદારી થઈ રહી છે અને આવો જે બંધ એવા એક તત્વોમાં પણ જોવા મળે છે. હવે જ્યારે બંધ પ્રમાણે વસ્તુઓનું સ્વરૂપ અલગ અલગ બનતું હોય છે, હવે એ જે વસ્તુઓનું સ્વરૂપ છે એમાં બંધ કઈ રીતે જોડાયેલા છે? એક જ બંધ છે, દ્વિબંધ છે, ત્રિબંધ છે, તો એ બધાનું સ્વરૂપ કેવું છે અને કઈ રીતે વર્ક કરે છે એ આપણે આગળ જોઈશું. ચલો, હવે કાર્બન પછી આજે આપણે હાઇડ્રોજન અણુ. સૌથી પહેલા અણુ કઈ રીતે બને છે? જો તમને પરમાણુનો ખ્યાલ તો હશે જ. પરમાણુ શું છે, અણુ શું છે, તો એ પણ આપણે આજે ફરીથી રિવાઇઝ કરી દઈશું. કદાચ તમને જો ના ધ્યાનમાં હોય, જેને જેને ખ્યાલ હોય થંબ આપો અને આપણા વિડીયોની નીચે જે લાઈક આ બટન આવે છે એને શ્યોરલી લાઈક કરો, કારણ કે વ્યૂઝ ઘણા બધા હોય છે અને લાઇક્સ ઓછા હોય છે. રાઈટ? હવે આપણે આગળ જઈએ કે હાઇડ્રોજન અણુ H2 માં સહસંયોજક બંધની રચના. હાઇડ્રોજન અણુ કીધો છે, બરાબર છે? હવે તમને એ તો ખ્યાલ હશે જ, આપણે આવર્ત કોષ્ટક તો લઈને જ બેસીશું. આ ચેપ્ટર જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આપણા જોડે બુકમાં આપેલું જ છે, 9માની બુક છે, ગમે ત્યાં તમારે આવર્ત કોષ્ટક તમારે લોકોને ખાસ જોડે રાખવાનું છે કે જેના આધારે આપણે પરમાણ્વીય ક્રમાંક, ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની સંયોજકતા આપણે આસાનીથી જોઈ શકીએ અને એની નજીકના તત્વો કયા કયા છે, એના સમૂહમાં આવર્તમાં કયા કયા તત્વો રહેલા છે અને નિષ્ક્રિય મતલબ કે સંપૂર્ણ જ્યારે આવર્ત રચના ગોઠવાય છે, જ્યારે મળે છે તો એ કઈ તત્વ નજીકનો છે. બરાબર છે? તો એ આપણે જોઈ શકીએ. એના માટે તમારે આવર્ત કોષ્ટક લઈને જ બેસવાનું છે. તો એમાં હાઇડ્રોજન પરમાણુ આવર્ત કોષ્ટકમાં જોઈએ, એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1. જો અહીંયા અણુની વાત થાય છે
પણ આપણે અત્યારે હું તમને કહી રહી છું પરમાણુ. પરમાણુ એટલે શું? હવે હાઇડ્રોજન પરમાણુ એક જ અણુ હોય છે અને એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે? ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે. હવે જ્યારે એની આપણે થોડીક વિશેષતા જોઈએ કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1. હવે કક્ષા, કાલે કક્ષાની વાત થયેલી હતી. આપણે જનરલી કેટલી કક્ષા જાણીએ છીએ? તો 4 કક્ષા, કે એલ એમ એન, બરાબર. આ 4 કક્ષાઓ રહેલી છે અને 4 કક્ષાઓમાં જે તે તત્વો છે એ તત્વોના પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોન પ્રમાણે એ બધા ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગોઠવાય છે. હવે કક્ષાઓમાં પણ ગોઠવાય છે તો કઈ રીતે હોય છે? બ્રીફલી આપણે જોઈ લઈએ. સપોઝ કે આ પરમાણુ છે. પરમાણુના કેન્દ્રમાં તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને રહેલા હોય છે અને એની બહાર જે કક્ષાઓ છે એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો અહીંયા પરમાણુય ક્રમાંકના આધારે ઇલેક્ટ્રોન હોય છે તો અહીંયા આપણી જોડે કેટલો છે? ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. તો એનું બહારની આ પહેલી જ કક્ષા જોઈએ તો એમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે અને આ કક્ષાને આપણે નામ આપ્યું છે કે. તો એના આધારે અહીંયા આપણને દર્શાવવામાં આવે છે કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે અને તેની ઇલેક્ટ્રોન રચના 1 છે, મતલબ એક જ છે. અને એ કઈ કક્ષામાં ગોઠવાય છે? તો પહેલી જ કક્ષા, અને પહેલી કક્ષાને આપણે કે તરીકે ઓળખીએ છીએ, બરાબર. આમ હાઇડ્રોજન તેની કક્ષા કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. કે કક્ષાને સંપૂર્ણ રીતે ભરવા માટે ઇલેક્ટ્રોનની કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? જો આપણે કક્ષા પ્રમાણે જ્યારે સંપૂર્ણ રચના સંપૂર્ણ કક્ષાઓ ભરવી હોય તો એમાં પણ જુદી જુદી 4 કક્ષાઓ આપણે જોઈએ કે એલ એમ એન, બરાબર. તો હવે તમે મને ફટાફટ જવાબ આપો કે 4 કક્ષામાં આપણે કેટલા કક્ષાઓ સંપૂર્ણ ભરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? ચલો, પહેલી કક્ષામાં કે કક્ષા છે તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? કે એલ એમ અને એન. પહેલી કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો તમે મને ફટાફટ આન્સર આપો. સરસ, નીલમે આન્સર આપ્યો છે 2. એક આન્સર નહીં આવે. પહેલી કક્ષામાં અમૃત, દિવ્ય, મંથન, બરાબર, બધાના આન્સર સાચા છે. 2 ઇલેક્ટ્રોન ભરવા પડે. હવે પહેલી કક્ષામાં 2. તો જુઓ, આપણે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે અને પહેલી કક્ષામાં જ અધૂરું રહે છે, બરાબર. હવે પહેલી કક્ષા સંપૂર્ણપણે ભરવા માટે આપણે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી છે જ, તો બીજો એક ઇલેક્ટ્રોન એ કક્ષા સાથે જોડાય ત્યારે એ કક્ષા સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. આગળ જોઈએ કે હાઇડ્રોજનમાં 2 પરમાણુ તેની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. હવે ધારો કે આ એક પરમાણુ છે, એક જ હાઇડ્રોજનનો પરમાણુ છે. જો એની કક્ષામાં ઇલેક્ટ્રોન આ રીતે ફરતો રહે છે, બરાબર. હવે એ ઇલેક્ટ્રોન આ એક જ ઇલેક્ટ્રોન ફરે છે. હવે જ્યારે એની કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો એક બીજા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે બીજા ઇલેક્ટ્રોનની જરૂર પડે તો આ રીતનું એનું નિર્માણ થતું હોય છે કે કઈ રીતે 2 પરમાણુ એક સાથે જોડાય છે. એ પહેલા આપણે એક બીજું જોઈ લઈએ. તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે. હવે એ 2 પરમાણુમાં આ 2 ઇલેક્ટ્રોન છે જે અલગ અલગ છે, પણ જ્યારે 2 બંધ રચાય છે તો કઈ રીતે 2 પરમાણુ ભેગા થાય છે અને એ બંનેની રચના થાય છે? તો આ રીતે હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધની રચના કરે છે, રાઈટ. હવે જ્યારે 2 પરમાણુ ભેગા થાય છે ત્યારે હાઇડ્રોજન અણુ કહેવામાં આવે છે, બરાબર. ફક્ત જ્યારે એક જ હાઇડ્રોજન હોય તો એને પરમાણુ કહેવામાં આવે છે. 2 હાઇડ્રોજન ભેગા થયા
તો બે હાઇડ્રોજન ભેગા થાય છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? H2 કહીએ છીએ. એક હોય ત્યારે શું કહીએ છીએ? H, જસ્ટ H, પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ. પણ જ્યારે બે બંધ થાય છે, સહસંયોજક બંધ રચાય છે, બે હાઇડ્રોજન પરમાણુ જોઈન થાય છે ત્યારે આપણે એને H2 તરીકે ઓળખીએ છીએ અને એને આપણે અણુ કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે ધારો કે એ હાઇડ્રોજન પરમાણુ છે. જો તમે જે આગળ ચિત્રમાં જોયું કે જે વિડીયોમાં જોયું સેમ એ જ વસ્તુ છે. અહીંયા ડ્રોઈંગ આપેલું છે કે બે હાઇડ્રોજન પરમાણુ છે, બંને પરમાણુમાં એક એક ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આપણે કાલે જોઈ ગયા કે જ્યારે કોઈ પણ તત્વ છે એ જ્યારે એનું ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો મેળવે છે, પણ અહીંયા સહસંયોજક બંધ ક્યારે રચાય કે એ ઇલેક્ટ્રોન આપી પણ નથી શકતો કે લઈ પણ નથી શકતો, ત્યારે આપણે એને સહસંયોજક બંધ અહીંયા રચીએ છીએ. બરાબર? તો અહીંયા જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ છે એ બંને બંધથી જોડાય છે ત્યારે અહીંયા આ રીતે ભાગીદારી બને છે અને અહીંયા ઇલેક્ટ્રોન બે હાઇડ્રોજન પરમાણુના એક એક ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ રચે છે અને હાઇડ્રોજન અણુ બને છે. બરાબર? અહીંયા હાઇડ્રોજનનો અણુ જો એક બંધ આપેલો છે, બંધ દર્શાવેલો છે. સિમ્પલ આપણે આ રીતે બંધ દર્શાવી શકીએ છીએ કે HH અને એને આપણે લખીએ છીએ H2 અણુ. બરાબર? પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોનીય રચના દર્શાવી હોય, બંધારણીય રચના દર્શાવી હોય તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ધારો કે એક હાઇડ્રોજન છે, એનો એક ઇલેક્ટ્રોન છે. એ જ રીતે ઇલેક્ટ્રોનને ક્રોસ તરીકે પણ દર્શાવી શકાય અથવા તો આ રીતે પણ દર્શાવી શકાય. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુનો, તો હાઇડ્રોજન પરમાણુ છે એનો પણ એક ઇલેક્ટ્રોન છે. હવે આ જ્યારે આ બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ રચે છે અને આપણને H2 અણુ મળે છે. તો આ રીતે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે અને આપણને H2 અણુ મળે છે. કમેન્ટ્સમાં સરસ K2 બરાબર છે, HH બંધ રચાય છે. આમાં બંધ જ છે, એક કઈ સમજાવ્યું એવું કહેવામાં આવે છે, પણ હાઇડ્રોજન પરમાણુ એક પરમાણુનો એક ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનો એક ઇલેક્ટ્રોન જ્યારે બંને બંધ રચે છે, બંને ભેગા થાય છે ત્યારે H2 અણુ બને છે. મતલબ કે આ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય છે. થોડોક ઇલેક્ટ્રોન એક પરમાણુ આપે છે, બીજો જે પરમાણુ છે એ થોડાક ઇલેક્ટ્રોન આપે છે અને બંને ભેગા થઈને બંધ રચે છે અને આખી એક રચના H2 અણુની બને છે. સરસ હેત જવાબ આપે છે મને. H2, યસ, H2 અણુ બને છે. વિપુલ, જો તમને ખ્યાલ આવે તો થંભ કરો, મને ખ્યાલ આવશે કે તમને લોકોને આવડે છે કે નહીં. સ્માઇલી આપો. બરાબર છે? H2 અણુ, હાઇડ્રોજન પરમાણુનો H2 અણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાય છે. આપણે નેક્સ્ટ આગળ જોઈએ. હવે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના આગળ આપણે કઈ રીતે જોઈએ છીએ તો પરિણામે જ્યારે પરમાણુ દ્વારા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એક અણુની રચના થાય છે તો તેની નજીકના એની જે રચના કેવી હોય છે તો એની નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગ્મમાં બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. એક એક જ બંધ રચાય છે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે. જો અહીંયા આપણે જેમ જેમ ઉદાહરણો લઈશું ને એમાં એક એક એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એ કઈ રીતે રચાય છે એ પણ આપણે આગળ જોઈશું. બરાબર છે? તો નેક્સ્ટ જોઈએ આપણે. હવે ક્લોરીન અણુ. તો તમને કાલે એક હોમવર્ક આપવામાં આવેલું હતું કે જે તત્વો છે એના પરમાણવીય ક્રમાંક, એમાં ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે, એની સંયોજકતા કેટલી રહેલી છે, જે તમે આગળના ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયા છો. એનું એક આખું ટેબલ જ હતું. તો એ ટેબલમાંથી તત્વોના પરમાણવીય ક્રમાંક તમને યાદ કરવાના કીધેલા હતા. તો તમે મને એ પણ જવાબ આપી શકો છો કે ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક કેટલો છે અને એની ઇલેક્ટ્રોન રચનામાં આપણને કેટલી કક્ષાની જરૂર પડશે. સરસ, મિતેશે જવાબ પણ આપી દીધો છે 17. વેરી ગુડ. ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક 17 છે. હવે જોઈએ આપણે એની કઈ રીતે સહસંયોજક બંધની રચના પણ થાય છે. ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક
17 છે। હવે એમાં આપણે એક એક કક્ષા લેતા જવાની અને ગોઠવતા જવાની, તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલી કક્ષાનો અહીંયા ઉપયોગ કરવાનો થશે। સપોઝ કે આ એક ક્લોરીન પરમાણુ છે, પહેલી કક્ષા લઈએ છીએ આપણે, તો એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, બરાબર। એટલે 17 માંથી 2 ઇલેક્ટ્રોન આપણે પહેલી કક્ષામાં ગોઠવી દીધા, તો હવે કેટલા રહ્યા? 15। હવે બીજી કક્ષા લઈએ, બીજી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? હેતવી તો આન્સર પણ આપી સરસ, વેરી ગુડ, ઘણા બધા વિદ્યાર્થીઓ આન્સર આપી દીધા છે। પાર્થ, પ્રિયા, રમેશ, વેરી ગુડ, 287 બરાબર છે। તો હવે 15 માંથી બીજી કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોન આપણે 8 ગોઠવી શકીએ। પહેલી કક્ષા છે કે એલ અને ત્રીજી કક્ષા, તો હવે 17 માંથી આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવ્યા? 10 ગોઠવી લીધા, હવે બાકી રહ્યા 7। તો ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાશે। તો હવે ત્રીજી કક્ષા સંપૂર્ણપણે ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 7 ઇલેક્ટ્રોન તો ઓલરેડી આપણી જોડે છે જ, તો ત્રીજી કક્ષાને સંપૂર્ણપણે ભરવા માટે આપણને ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડશે। તો હવે એ એક ઇલેક્ટ્રોનની અહીંયા આપણે ભાગીદારી કરવાની થશે અને એ રીતે સરસ, વેરી ગુડ, સિદ્ધિ જવાબ, સિદ્ધિ, પછી ક્રિશ, નિધિ, અશોક, બધાનો જવાબ 1 છે। સરસ, વેરી ગુડ, બધાનો આન્સર સાચો જ છે। નેક્સ્ટ જોઈએ, જો અહીંયા ગોઠવણી, કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે। જો અહીંયા એક ક્લોરીન છે, એનું આખું એક ચિત્ર આપેલું છે અને એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ફરી રહ્યા છે એ આપણે જોઈએ। અને જો અહીંયા અંદર ગ્રીન અને બ્લુ કલરના જે બોલ્સ દેખાય છે ફરતા, એ શું છે? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને એ પ્રોટોન અને ન્યુટ્રોનની ફરતે જે કક્ષાઓ રહેલી છે, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 8, અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। હવે જ્યારે અક્ષય, રાજુભાઈ, દીસો બધા જવાબ આપી રહ્યા છે અને એનો જવાબ છે 1। આપણે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની થાય છે, બરાબર। નેક્સ્ટ જોઈએ કે ક્લોરીન એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે અને એના કારણે સંપૂર્ણપણે કક્ષાને ભરવા માટે ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે। જસ્ટ ખાલી તમે કમેન્ટ્સમાં 1 લખશો તો પણ ખ્યાલ આવી જશે, એક કરીને આખી લાઈન કરવાની જરૂર નથી, બરાબર છે। રાજેશ, અલ્કેશ, રવિ, હવે જો તમને એ પણ ખ્યાલ આવી ગયો છે કે પરમાણ્વીય ક્રમાંક કેટલા છે, એને આપણે કક્ષામાં કઈ રીતે ગોઠવીએ છીએ અને કેટલા ઇલેક્ટ્રોન આપણે સહસંયોજક બંધથી લેવાના છે અને ભાગીદારી કરવાની છે, રાઈટ। તો અહીંયા ક્લોરીનમાં જો તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે આગળ બીજા જે ઉદાહરણ લઈશું ને એમાં તમને બહુ મજા પડશે। ક્લોરીનના 2 પરમાણુઓ, મતલબ કે ક્લોરીન 1 પરમાણુ, તો 1 કક્ષા બાકી છે। હવે એમાં બીજો એક જોઈએ ને, હવે ક્લોરીનના 2 પરમાણુ, બંનેને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે અને બંને ભાગીદારી કરે એટલે આ ક્લોરીનનો પરમાણુ અહીંયા આવી જાય, આ ક્લોરીનનો પરમાણુ અહીંયા આવી જાય। તો આ રીતે આપણે સહસંયોજક બંધની રચના કરીએ છીએ કે ક્લોરીનના 2 પરમાણુઓ તેમની એમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરીન અણુનું નિર્માણ કરે છે। આર્ગોન, અને હવે જુઓ ત્યારે એ સંપૂર્ણ રચના બને છે તો એ કોના જેવી રચના થાય છે? જો તમે આવર્ત કોષ્ટકમાં જોઈ શકશો કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે, બરાબર। હવે આગળ જોઈએ આપણે એનો બંધ કઈ રીતે બને છે એ જોઈશું આપણે। ક્લોરીન ક્લોરીન વચ્ચે ભાગીદારી કઈ રીતે થાય છે અને એના બંધ કઈ રીતે રચાય છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જે અણુઓની વચ્ચેની બંધની જે ભાગીદારી છે, જે પરમાણુઓ અણુઓ વચ્ચે જે બંધો રચાય છે એના દ્વારા જ વસ્તુઓનું સ્વરૂપ નક્કી થાય છે, ખાસ ધ્યાનમાં રાખજો। તો આ એક ક્લોરીન પરમાણુ, આ બીજો ક્લોરીન પરમાણુ, બંનેના જે ક્લોરીન પરમાણુ છે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે,
હવે એ બંને ક્લોરીન પરમાણુઓ જે છે એ બંને ક્લોરીન પરમાણુઓ જો બે બે ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7. હવે જ્યારે આ બંને ઇલેક્ટ્રોન ભેગા થાય છે અને બંને વચ્ચે ત્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, ત્યારે તમે અહીંયા જોઈ શકશો કે જો એક એક ઇલેક્ટ્રોન જ્યાં છે એ બંને દ્વિબંધ બનાવે છે, બંને બંધ ભેગા થાય છે, મતલબ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને જોડાઈ જાય છે. અને જ્યારે એ બંને જોડાઈ જાય છે ત્યારે આપણને ક્લોરીન ક્લોરીન પરમાણુમાંથી Cl2 અણુ મળે છે. સરસ. જેનિલ અત્યારે છેક જોડાઈ રહ્યા છે સ્વામિનારાયણ ગુરુકુલ ઝુંડાલથી. ધ્રુવ, રંજીત, આયુષી, રમેશ. જો ઇલેક્ટ્રોનની આ જે ભાગીદારી છે એ ખાસ સમજવી જરૂરી છે. તમને ખ્યાલ આવે તો થંબ અને સ્માઇલી આપી શકો છો મને. અમૃતભાઈ, કરણ, વેરી ગુડ. NaCl, હા સરસ, વેરી ગુડ. NaCl, જો NaCl મને એક આન્સર મળી રહ્યો છે કે Na+Cl-. હા, એમાં કેવું છે કે આ એ સહસંયોજક બંધ નહીં ગણાય, રાઈટ? એ Cl છે કે આપણે એનું બંધ કઈ રીતે રચાય છે, એની રચના કઈ રીતે થાય છે આપણે પછી જોઈશું. પહેલા અત્યારે આપણે એક જ વસ્તુ જોઈ રહ્યા છીએ કે સહસંયોજક બંધ અને ક્લોરીનનો અણુ કઈ રીતે. સરસ, ભક્તિ, વેરી ગુડ. થંબ આપી રહ્યા છે, એનો મતલબ એમ કે તમને લોકોને ખ્યાલ આવી રહ્યો છે. અને આપણે હવે આગળ વધીએ. ભાગ્યશ્રી, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. અને તમે લોકો અહીંયા ભણવામાં ખાસ ધ્યાન રાખજો. આ જે સહસંયોજક બંધ છે અને અહીંયા તમને આગળ જે બીજા ચેપ્ટરો ભણશો ને તો એમાં આ બંધ તમે સમજેલો હશે તો કઈ રીતે સમીકરણો રચાય છે, કઈ રીતે પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે તમે બહુ સારી રીતે સમજી શકશો, રાઈટ? બરાબર. હવે જ્યારે આ બંને Cl ના પરમાણુઓ ભેગા થાય છે ત્યારે ક્લોરીનનો એક અણુ બને. નેક્સ્ટ જોઈએ. જો ક્લોરીન ક્લોરીન વચ્ચેનો એક અણુ અને બંધ રચાય છે. Cl અને Cl વચ્ચે એક બંધ રચાય છે અને આપણને Cl મળે છે. હવે એને આપણે ઇલેક્ટ્રોનીય રચનામાં કઈ રીતે દર્શાવીશું? ધારો કે Cl છે, એની છેલ્લી કક્ષામાં 7 પરમાણુઓ, 7 ઇલેક્ટ્રોન રહેલા છે. તો હવે આપણે એ ઇલેક્ટ્રોનને ગોઠવીએ તો 1 2 3 4 5 6 થઈ ગયા. હવે આ એક ઇલેક્ટ્રોન છે 7. એ જ રીતે હવે બીજો જો ક્લોરીનનો પરમાણુ લઈએ, 2 ઇલેક્ટ્રોન પર 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન અને અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન. હવે આ બંને ઇલેક્ટ્રોન કેવા છે કે આ પરમાણુ આને નથી આપી દેતો અને આ પરમાણુ આને નથી આપી દેતો, બંને ભાગીદારી કરે છે. હવે જ્યારે બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, થેન્ક યુ સો મચ, બધાને ખબર પડી રહી છે. હેતલ, અનિલ, ગામિત, Cl2, યશવી જવાબ આપી રહી છે. રાજુ, દિનેશ, રાજ એક જવાબ આપી રહ્યા છે. વેરી ગુડ. છેલ્લી કક્ષામાં 7 છે. હસમુખ, થેન્ક યુ સો મચ. અને તમે અહીંયા ખાસ ભણવામાં ધ્યાન રાખો અને નીચે લાઈક જરૂરથી કરજો. હવે જ્યારે તો તમે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમારા આવર્ત કોષ્ટકના મોટા ભાગના આપણે જે સંયોજનો બને છે તો એ દરેકે દરેક સંયોજનોમાં મોટા ભાગે ક્લોરીન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જે વધારે પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં જે તત્વોનો ઉપયોગ થાય છે ને તો એ તત્વો કયા સમૂહમાં છે, કયા આવર્તમાં છે, પરમાણુય ક્રમાંક કેટલો છે, કેટલા ઇલેક્ટ્રોન દર્શાવે છે, એની સંયોજકતા કેટલી છે, બધું જ આપણે 9મા ધોરણમાં ભણી ગયા. એ તમને લોકોને ખાસ ધ્યાનમાં હોવું જોઈએ તો તમને આ કેમિસ્ટ્રીમાં બહુ મજા આવશે, રાઈટ? ફરીથી આપણે જોઈએ, આ બે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે. હવે એ એક ઇલેક્ટ્રોન બંને ભાગીદારી કરે છે, અડધું તું લે અડધું હું લઉં અને આપણે બંને જોડાઈ જઈએ, આ રીતની ભાગીદારી. તો ક્લોરીન ક્લોરીન આ રીતનો એક બંધ રચાય છે અને એને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. બરાબર છે? એ રીતે આપણે બંધ રચીએ છીએ અને આ રીતે ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના થાય છે અને Cl2 અણુ બને છે. હવે Cl2 અણુ ક્લોરીનનો અણુ બને છે, પરમાણુ પરમાણુ ભેગા થઈને આ એક અણુ બને છે. આને આપણે અણુ તરીકે દર્શાવીએ છીએ. પરમાણુ પરમાણુ વચ્ચે બંધ બને છે અને અણુ બંધ બનવાથી જે સહસંયોજક બંધ બન્યું એને પછી આપણે અણુ તરીકે દર્શાવીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ.
હવે આવે છે એમોનિયા. એમોનિયા અણુ NH3. તો તમને ત્યારે જે નામ આપણે લઈએ છીએ ક્લોરીન અણુ, ક્લોરીન પરમાણુ, તો એને કઈ રીતે આપણે સંજ્ઞા લઈએ છીએ તો એ રીતે એને તમને એની સંજ્ઞા પણ ખબર હોવી જોઈએ. ધારો કે એમોનિયા છે તો એમોનિયાના કયા કયા તત્વો વચ્ચે બંધ રચાય છે અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે એમોનિયા મતલબ NH3. તો આ સંજ્ઞા પણ તમને ખ્યાલ હોવી જોઈએ, એનું રાસાયણિક સૂત્ર ખબર હોવી જોઈએ, તો તમે ઇઝીલી એની વચ્ચેનો બંધ સમજી શકશો. બરાબર છે. હવે આગળ જોઈએ કે એમોનિયામાં સહસંયોજક બંધન. કઈ રીતે સહસંયોજક બંધ બને છે? તો એમોનિયા અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. કેમ કેમ નાઇટ્રોજન? તો આપણને એ તો ખ્યાલ જ છે, આપણે હાઇડ્રોજન આગળ જોઈ ગયા. બરાબર. તો હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે. હવે એ એક ઇલેક્ટ્રોન બીજા ચાર પરમાણુ, મતલબ કે જો આપણે હવે પહેલા જોઈ લઈએ NH3 આનું વિભાજન કઈ રીતે કરીશું. તો જો અહીંયા N છે એક અણુ છે અને H કેટલા છે? 3 અણુ છે. હવે હાઇડ્રોજન જોડે ફક્ત ને એક જ ઇલેક્ટ્રોન છે તો એ કોઈ એક જ તત્વ સાથે જોડાઈ શકશે. તો આ એક તત્વ સાથે જોડાય તો આ બે રહી જશે. બરાબર છે. તો દરેક હાઇડ્રોજનમાં એ રીતનું થશે. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ તરીકે કામ કયો તત્વ કરે છે? તો નાઇટ્રોજન. બરાબર છે. તો એ જે પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ છે અને એ અહીંયા બંધ બનાવવાનું કાર્ય કરે છે. બરાબર છે. હવે જ્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો NH3 લખી રહ્યા છે. સરસ. NH3 હવે તમે ટાઈપ કરો છો ને તો પણ તમારા મગજમાં એનું નામ તો ભમવું જ જોઈએ કે એમોનિયા, રાઈટ? તો આ રીતે તમને લોકોને ખ્યાલ આવશે. બરાબર છે. હવે અહીંયા જ્યારે NH3, હવે નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે તો એ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક તમે લોકો મને આન્સરમાં આપી શકો છો કે નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે અને એના દ્વારા આપણે કઈ રીતે બંધ બનાવી શકીએ છીએ. સરસ, વેરી ગુડ. મને આન્સર મળે છે નીલમ. નહીં, 14 નહીં આવે બેટા, 7 આવશે. બરાબર છે. હવે એમાં ત્યારે નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 છે તો એમાં ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે ગોઠવીશું? હવે જ્યારે પરમાણુય ક્રમાંક તમને મળી જાય ને એટલે તમારા ડાયરેક્ટ માઇન્ડ ક્યાં દોરાવાનું? એ જે 7 છે પરમાણુય ક્રમાંક, તો એને 7 ઇલેક્ટ્રોન છે. બરાબર એની જોડે. તો હવે એ 7 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના. પહેલા તો આપણે ગોઠવી દેવાના કે 7 ઇલેક્ટ્રોનને આપણે કક્ષામાં કઈ રીતે ગોઠવીશું. તો પહેલી કક્ષા છે તો 2 ઇલેક્ટ્રોન, એટલે બીજી કક્ષામાં ગોઠવવાની જરૂર પડશે જ. બરાબર. તો નાઇટ્રોજનને ગોઠવવા માટે, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે આપણને 2 કક્ષાની જરૂર પડશે. પહેલી કક્ષામાં, સરસ, વેરી ગુડ. મને જવાબ મળે છે. વિમલ કહી રહી છે, ધવલ કહી રહ્યો છે, યોગેશજી કહી રહ્યા છે કે 2 અને 5. બરાબર. તો 2 કક્ષા છે અને બંને કક્ષામાં સિદ્ધિ, કલ્વેશ, હાર્દિક, રાજુ, પુષ્પા, રાજુ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને તમારા આન્સર મળે છે. એના ઉપરથી મને ખ્યાલ આવી રહ્યો છે કે તમને ખબર પડી રહી છે અને એના આધારે તમે મને આન્સર આપી રહ્યા છો. સરસ, વેરી ગુડ. K અને L 2 કક્ષા અને 2 કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 અને 5. બરાબર. કારણ કે પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા તો બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેશે, તો એની ગોઠવણી આવશે 2 અને 5. હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે, રાઈટ? તો પહેલી કક્ષા તો સંપૂર્ણપણે ભરાઈ ગઈ. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે એને સંપૂર્ણપણે ભરવા માટે? હવે બીજી કક્ષામાં નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો L કક્ષાને સંપૂર્ણપણે ભરવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. સરસ, વેરી ગુડ. મને જવાબ મળી રહ્યો છે. સિદ્ધિ 3 જવાબ, સિદ્ધિ ફરીથી જવાબ આપી રહી છે. મંથન, કેયુર, વિશાલ, મનીષ, ભૂમિ, સુમિત, સ્મિત, વેરી ગુડ. અર્ચના. તો ઘણા બધા, એટલા બધા નામ, એટલા બધા તમે જવાબ આપી રહ્યા છો ને કે મને નામ વાંચવામાં તકલીફ પડી રહી છે. પણ બસ મને તમારા લોકોનો જવાબ દેખાય છે એટલે મને એ પણ આઈડિયા આવી ગયો કે તમને એ ખ્યાલ આવી ગયો કે પરમાણુય ક્રમાંક પ્રમાણે આપણે જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ તો કેટલા કક્ષામાં બાકી રહે છે ઇલેક્ટ્રોન અને કેટલા ઇલેક્ટ્રોનની આપણને જરૂર પડે છે, રાઈટ? હવે ધારો કે 5 ઇલેક્ટ્રોન છે
તો એને સંપૂર્ણપણે ભળવા માટે આપણે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, રાઈટ? હવે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયા અણુનું નિર્માણ કરે છે, બરાબર? નાઇટ્રોજન છે તો એ એક ઇલેક્ટ્રોન દરેક તત્વ સાથે જોડાશે અને એ રીતે 3 અણુનું નિર્માણ, એમોનિયા અણુનું નિર્માણ કરશે. પરિણામે એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને હાઇડ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. જો અહીંયા આપણે 2 પરમાણુ જોડીએ છીએ ને તો નાઇટ્રોજન જે છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે અને હાઇડ્રોજન છે એ પણ જોડાઈ જશે, સંપૂર્ણ એની કક્ષા થઈ જશે એટલે એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. આ તમારે નામ ખાસ યાદ રાખવાના, કારણ કે જ્યારે કક્ષાઓ સંપૂર્ણપણે ભરાઈ જાય છે તો મતલબ કે એ તત્વ છે, એ પરમાણુ છે નિષ્ક્રિય બની જાય છે અને નિષ્ક્રિય બને છે તો એની નજીકના, એના આવર્તના સમૂહની નજીકમાં જે કોઈ તત્વ ગોઠવાયેલું છે એના જેવી એ રચના પ્રાપ્ત કરશે. તો એ રચના, એ પરમાણુ કે અણુ કયા કયા છે, વાયુ કયા કયા છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે નાઇટ્રોજન છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે અને હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. હવે જો અહીંયા NH3 એની વચ્ચે આપણે એ પણ જોઈ લીધું કે એનો પરમાણુ ક્રમાંક 7 છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ રહી છે 2 અને 5 અને કક્ષામાં આપણને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે તો આપણે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, એના માટે આપણે સહસંયોજક બંધની રચના પણ કરીશું. પણ હવે એ બંધ કઈ રીતે બનશે તો એ અહીંયા દર્શાવેલો છે. જો અહીંયા એક પરમાણુ અને એમાંથી પેલી 3 પરિમાણીય રચના જેવું થશે, 3 ડાયમેન્શન જેવું, કે એક બિંદુમાંથી 3 કિરણ નીકળતા હોય એ જ રીતે એક પરમાણુના 3 બંધ રચાય છે. આપણે લખીને જોઈએ. ધારો કે નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન તો કેટલા, 12મી કક્ષામાં કેટલા છે 5. તો બરાબર, હવે 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે એટલે 5 માંથી એને 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. હવે NH3 અણુ છે એટલે હાઇડ્રોજન, જો તમને લોકોને ખ્યાલ આવતો હોય તો તમે થંબ આપી શકો છો, બરાબર છે? અને આગળ આપણે ઇલેક્ટ્રોન જે 3 છે એમાં એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવો પરમાણુ આપણે હમણાં આગળ જ જોઈ ગયા, હાઇડ્રોજન પરમાણુ. તો એક ઇલેક્ટ્રોન ધરાવતો, ધારો કે આપણે 3 હાઇડ્રોજન પરમાણુ લઈએ અને એના એક ઇલેક્ટ્રોન દર્શાવીએ. હવે કઈ રીતે બંધની રચના થશે? આ બંધ, આ બંધ, આ રીતે હાઇડ્રોજન નાઇટ્રોજન જોડે બંધ રચીને, કયો બંધ રચે છે? સહસંયોજક બંધ રચીને NH3 અણુનું નિર્માણ કરે. અને જો એનો 3D ચિત્ર કઈ રીતે દર્શાવવામાં આવેલું છે, એક હાઇડ્રોજન પરમાણુ, સોરી, એક નાઇટ્રોજન પરમાણુ અને બીજા 3 હાઇડ્રોજન પરમાણુ સાથે એક બંધથી જોડાયેલો છે. એને આપણે આ ઇલેક્ટ્રોનની રચના છે. સપોઝ કે બંધારણીય રચના જોવી હોય તો કઈ રીતે? તો ધારો કે આ નાઇટ્રોજન છે અને એની જોડે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ રીતે NH3 અણુ બને છે. ચલો હવે આપણે આગળ જોઈએ. પાણીના H2O માં સહસંયોજક બંધન. હવે જો પાણીનો અણુ આવ્યો, બરાબર છે? તો પાણીના અણુમાં સહસંયોજક બંધન, તમને લોકોને ખ્યાલ જ છે, તમે લોકો ફટાફટ મને આન્સર આપો કે પાણીનું જે અણુ સૂત્ર છે H2O, તો એમાં કયા કયા પરમાણુ છે? બહુ જ ઈઝી છે. તમને જે સૂત્ર છે અહીંયાથી પણ મને જવાબો મળી રહ્યા છે, ટેકનિકલ ટીમને પણ ખબર છે. બોલો, હવે તમે ભણી રહ્યા છો તો તમને ખબર જ હોય કે કેટલા કેટલા પરમાણુ છે અને કયા કયા તત્વના પરમાણુ છે, બરાબર? તો H2O અણુમાં આપણે H2O અણુ છે તેમાં આપણી જોડે 2 પરમાણુઓ છે અને કયા કયા છે? સરસ, મને જવાબ મળ્યા છે. પરમાર જયેશ, જીઓસ, વનિતા, રંજન, બાબુ, બ્રિજેશ, મનીષ, હિતેશ, બધા જવાબ આપી રહ્યા છે H અને O. તો 2 આપણી જોડે તત્વો છે, 2 પરમાણુ છે. હવે અહીંયા અણુસૂત્ર ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ઓક્સિજનનો કેટલો ઓક્સિજન કેટલા છે? 1, પણ હાઇડ્રોજન કેટલા છે? 2.
હાઇડ્રોજન 2 થશે. હવે આપણે સામાન્ય બંધ જે મેં તમને NH3 માં દર્શાવ્યો તો એ રીતે બંધ દર્શાવીએ તો આ રીતનું સ્ટ્રક્ચર થાય છે. H2O અણુ આ રીતે બને છે. જુઓ અહીંયા દરેકે દરેક અણુ જે બને છે તો એમાં બંધનું બહુ જ મહત્વ છે. બંધનું મહત્વ છે, અંદર પરમાણુઓની સંખ્યાઓનું પણ મહત્વ છે. જો સંખ્યા વધારે કે ઓછી થઈ જાય તો એ પાણીનો અણુ કહેવાય. સપોઝ કે અહીંયા આપણે જોઈએ કે H2O છે, હવે અહીંયા H અને O એક હાઇડ્રોજન પણ જતો રહે ને તો પણ એ પાણી બનતું નથી. એક વધારે હાઇડ્રોજન આવી જાય મતલબ કે H3O બની જાય તો પણ એ સામાન્ય પાણીનું સૂત્ર બનતું નથી. એટલે દરેકે દરેક અણુસૂત્રનું એની જગ્યાનું મહત્વ રહેલું છે કે તત્વો વધારે કે ઓછા, પરમાણુઓ વધારે કે ઓછા જોડાય છે, તત્વનું સ્વરૂપ જ અણુનું સ્વરૂપ બદલાઈ જાય છે. બરાબર, એટલે એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ રીતનું બને છે. હવે જુઓ હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક તો તમને ખબર જ છે, પણ ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? ચલો ફટાફટ મને આન્સર આપો કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક. મને તો અત્યારે હું હજુ કહું છું ને એ પહેલા તો મને આન્સર મળી રહ્યો છે કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક. સરસ, વેરી ગુડ. નહીં 32 નહીં આવે બેટા. સરસ, નિમેશ, નિશા, અક્ષિત ઘણા બધા મને આન્સર આપી રહ્યા છે. ધ્રુવીલ, જયેશ, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક થશે 8. બરાબર. હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવીને કઈ રીતે બંધ રચાય છે એ જોઈએ. તો ઓક્સિજન પહેલા જોઈએ. અહીંયા ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ તરીકે કામ કરશે. બરાબર છે. હવે એનો પરમાણુય ક્રમાંક 8 છે. તો આપણે કક્ષાઓમાં કઈ રીતે ગોઠવીશું? તો 2 કક્ષા થશે, કારણ કે પહેલી કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો બીજી કક્ષામાં પહેલા 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા તો બીજી કક્ષામાં આવશે 6 ઇલેક્ટ્રોન. હવે 6 ઇલેક્ટ્રોન છે તો એને કક્ષા પૂર્ણ રીતે ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો આપણે એની ગોઠવણી કરીએ. ઇલેક્ટ્રોન. હવે ત્યારે આમાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી રચાશે અને બીજા 2 ઇલેક્ટ્રોન એની સાથે જોડાશે. તો અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, તો આ રીતે અણુનો અસંયોજક બંધ રચાય છે અને આ રીતે આપણને H2O અણુ મળે છે. બરાબર છે. તો આમાં પણ પાણીના અણુમાં પણ સહસંયોજક બંધની રચના જોવા મળે છે. જો ફરીથી આપણે જે અહીંયા પ્રેક્ટિકલ જોયું એને હવે આપણે શબ્દોમાં જોઈ લઈએ કે પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. હવે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 8. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના KL છે અને KL છે તો એમાં કક્ષાઓની ગોઠવણી 2 અને 6 છે. જો અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે. જો ઘણા વિદ્યાર્થી મિત્રો 16 કરી રહ્યા છે. 16 જે છે ને એ O2 અણુ માટે છે. 16. બરાબર છે. પણ જ્યારે પરમાણુની વાત કરીએ છીએ ત્યારે આપણે એનો પરમાણુય ક્રમાંક તો ફક્ત ને ફક્ત 8 જ આવે, 16 નહીં આવે. રાઈટ. એટલે એનો ડિફરન્સ શું છે એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. જો અહીંયા અંદર કેન્દ્રમાં છે પ્રોટોન અને ન્યુટ્રોન. કક્ષાઓમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. રાઈટ. એટલે 2 ઇલેક્ટ્રોનની આપણે ભાગીદારી કરવાની થશે. તો હવે એ ભાગીદારી કરવા માટે એક ઇલેક્ટ્રોન ધરાવતા બીજા 2 પરમાણુઓ લઈશું. તો આમ તેની કક્ષામાં L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો L કક્ષાને સંપૂર્ણ રીતે ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે એમ હાઇડ્રોજન L કક્ષાના તેની K કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પાણીના અણુનું નિર્માણ કરે છે. આ રીતે પાણીનો અણુ બને છે. જો તમને ઇઝીલી પાણીના ટીપા તમે જ્યાં જ્યાં પણ જોયું હશે પાણીનું જે સ્વરૂપ જોયું છે, પણ એ સ્વરૂપમાં એની અંદર રહેલા એક અણુનું બંધારણ શું છે? તો જો એની પાછળ આ બંધારણ આ રહેલું છે કે જ્યારે એક અણુનું નિર્માણ થાય છે અને ઘણા બધા અણુઓ ભેગા થઈને તમને પાણી મળે છે. રાઈટ. સરસ. ઘણા બધા મને અહીંયા ગ્લાસ બતાવી રહ્યા છે, પાણીનો ભરેલો ગ્લાસ. પણ એ પાણીના ભરેલા ગ્લાસમાં એક અણુનું બંધારણ શું છે? તો H2O. રાઈટ. પરિણામે પાણીના અણુમાં ઓક્સિજન તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી, જુઓ પાણીનો અણુ એ કોના જેવી રચના પ્રાપ્ત કરે છે? તો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. અને હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર છે. તો
જો અહીંયા સાઈડમાં તમને દર્શાવેલું છે તો તમે જોઈ શકશો કે પાણી, ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંનેનું જ્યારે પ્રક્રિયા થાય છે, એ બંને અણુ પરમાણુ વચ્ચે, ત્યારે ભાગીદારી પામીને H2O અણુ બને છે. અને પાણીનો અણુ કઈ રીતે બને છે? તો આપણે પહેલા જોયું એ પ્રમાણે કે ઓક્સિજન અને એમાંથી બે એના હાથ. જો સંયોજકતા એટલે શું? એક સિમ્પલ શબ્દ છે કે હાઇડ્રોજન જોડે કેટલી સંયોજકતા છે? ફક્ત ને ફક્ત એક. મતલબ કે એનો એક જ હાથ છે, તો એક જ હાથ મિલાઈ શકશે બીજા પરમાણુ જોડે. ઓક્સિજન જોડે કેટલી સંયોજકતા રહેશે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે ને, તો એને 2 હાથ બીજા 2 પરમાણુ સાથે જોડવા પડશે. સંયોજકતાને તમે તમારા હાથ સમજીને સમજશો તો તમે વધારે જલ્દી સમજી શકશો. ઓક્સિજન જોડે 2 હાથ છે, તો મતલબ એ 2 બીજા પરમાણુ સાથે એના હાથ મિલાઈ શકશે, મતલબ કે બંધ બનાવી શકશે. તો એ રીતે જોઈએ તો જો અહીંયા ઓક્સિજન છે, એની સંયોજકતા કેટલી છે? 6. તો 1 2 3 4. અને હાઇડ્રોજનની એક, ઓક્સિજનની એક, હાઇડ્રોજનની એક, ઓક્સિજનની એક. આ રીતે ઇલેક્ટ્રોન પરમાણુ બંધ બનાવે છે અને એક આખું પાણીના અણુનું નિર્માણ થાય. હવે નેક્સ્ટ મીથેન. જો મીથેન છે એ એક વાયુ છે, એક ગેસ છે, અને એનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ક્યાં? સીએનજીમાં. કે જે અત્યારે આપણે ગાડીઓ ફરી રહી છે, તો એ સીએનજીમાં એનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ જે વાયુ છે, તો એના અણુનું નિર્માણ કઈ રીતે થાય છે? તો એમાં કયા કયા પરમાણુ રહેલા છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે કાર્બન અને હાઇડ્રોજન, CH4. મતલબ કે કાર્બન અને હાઇડ્રોજન તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? કે આ 2 પરમાણુઓ દ્વારા એક મિથેનના અણુનું નિર્માણ થાય છે. હવે એમાં જોઈ લઈએ કે કાર્બનનો પરમાણુય ક્રમાંક આપણે કાલે પણ જોયું હતું, તો એનો કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 6. હવે 6 પરમાણુય ક્રમાંક છે, તો એને આપણે કક્ષાઓમાં વહેંચીશું તો કઈ રીતે મળશે? તો પહેલી કક્ષા અને બીજી કક્ષા. ઓબ્વિયસ છે કે 6 પરમાણુ, 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોનને કક્ષાઓમાં ગોઠવવા માટે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષા, પહેલામાં 2 જતા રહ્યા, તો બીજી કક્ષામાં કેટલા થશે? 4. હવે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થશે. જો અહીંયા તમને કાર્બન પરમાણુ જોવા મળે છે, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. હવે એમાં આપણે આગળ જોઈએ કે કાર્બન તેની L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજા કેટલા ઇલેક્ટ્રોન એને સંપૂર્ણ કક્ષા ભરવા માટે જોઈશે? તો ટોટલ આપણે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો અહીંયા ફક્ત 4 છે, તો 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો જવાબ આપે છે કે કિશન, જયેશ, ટીમાડી, અનિલ, સુનિલ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે 2 અને 4. અને જવાબ એ પણ મળી રહ્યો છે કે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, બરાબર છે? તો L કક્ષાને સંપૂર્ણ રીતે ભરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 4 પરમાણુ તેમની એ કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હવે જો શું કરે છે, કાર્બનને તો 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે ભાગીદારી બનાવવા માટે. તો હવે એ 4, હવે અહીંયા જો કાર્બનના કેટલા હાથ થયા? 4 હાથ થયા. તો હવે એને 4 પરમાણુની જરૂર પડશે અલગ અલગ હાથ મિલાવવા માટે, બરાબર છે? તો એ 4 પરમાણુ કયા લે છે? હાઇડ્રોજનના 4 પરમાણુ લે છે. હાઇડ્રોજનનો 1 હાથ, કાર્બનના 4 હાથ. અને એ રીતે એ આખો એક સહસંયોજક બંધ બનાવે છે અને મિથેન અણુનું નિર્માણ કરે છે. હવે જો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન, તો એ બંને જે તત્વો છે, તો એ બંને જ્યારે સંપૂર્ણ એમની કક્ષા ભરાઈ જાય છે, ત્યારે કયા કયા અણુનું, કયા વાયુની નિષ્ક્રિય જે વાયુ છે અથવા તો તત્વ છે એના જેવી રચના ધરાવશે? તો કાર્બન છે એ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. અને ઓબ્વિયસ છે કે જે હાઇડ્રોજન છે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. ફેસબુકમાં LD ઠાકોર, મિતુલ, મેઘા, આહિર, જયેશ બધા જવાબ આપી રહ્યા છે અને જે જવાબો મને મળે છે એ સાચા મળે છે. એટલે એનો મતલબ એમ કે તમને ખ્યાલ આવી રહ્યો છે કે સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. તો જો આ રીતે કાર્બન અને હાઇડ્રોજન, કાર્બનના 4 પરમાણુ અને કાર્બનના 4 ઇલેક્ટ્રોન, અને અહીંયા 4 પરમાણુ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન જોડાઈને કાર્બનની મિથેનની જે રચના પ્રાપ્ત કરે છે. જો અહીંયા એક ખૂણામાં દર્શાવેલું છે કે કાર્બનનો પરમાણુ અને એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે અને આ રીતે મિથેનના અણુનું નિર્માણ થાય છે. એક વખત ફટાફટ બંધ દ્વારા દર્શાવી દઉં કે આ કાર્બનના 4 હાથ છે અને એને હાઇડ્રોજનના એક હાથ સાથે જોડી આપણે મિથેનની રચના કરીએ છીએ. અને એ જ રીતે ઇલેક્ટ્રોનમાં કઈ રીતે દર્શાવીશું આપણે?
તો આ રીતે કાર્બનના 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન અને એની સહસંયોજક બંધની રચના દર્શાવે છે. તો આ રીતે 4 બંધ બને છે અને આ બધા બંધ સહસંયોજક બંધની રચના ધરાવે છે. તો આ રીતે CH4 પરમાણુ અણુની રચના થાય છે. અહીંયા સમય લખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. 2 મિનિટ વધારે ભણશો તો તમારું નુકસાન નહીં, તમને ફાયદો જ છે. બરાબર છે. એક ટોપિક જે છે એ અધૂરો ના રહે એટલા માટે 1-2 મિનિટ વધારે ખેંચાઈ જાય છે તો ભણી લેવું જરૂરી છે. રાઈટ. હવે આટલું પણ આપણે જ્યારે બંધની રચના શીખી રહ્યા છીએ તો બંધની રચના શીખવાની સાથે સાથે આપણે એ પણ શીખવું જરૂરી છે કે આપણે અને આપણા પરિવારજનોને આપણે કઈ રીતે સેફ રાખી શકીશું અને એના માટે આપણે કાળજી રાખવી જરૂરી છે. શું કાળજી રાખવાની છે? તો માસ્ક પહેરવાનું છે. માસ્ક કોરોનાની જે પરિસ્થિતિ છે તો એનાથી બચવા માટે જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે માસ્ક પહેરવાનું છે. તમારે હેન્ડ વોશ કરતા રહેવાના છે. અહીંયા અમારી ટીમ પણ ચશ્મા પહેરીને માસ્ક પહેરવા માટે તૈયાર છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જ ઉત્સાહથી જ આપણે કોરોનાથી બચી શકીશું. બરાબર. તો જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણે હેન્ડ વોશ કરવાના છે, સેનિટાઈઝર રાખવાનું છે, સેનિટાઈઝ આપણે આપણા હેન્ડને કરવાના છે. પ્લસ આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે આપણી ફરતે 6 ફૂટનું અંતર હોવું જોઈએ બીજા લોકોથી, એટલું ડિસ્ટન્સ રાખવાનું છે. અને આટલું ડિસ્ટન્સ રાખ્યા પછી પણ જ્યારે આપણે કંઈ પણ લક્ષણ દેખાય છે તો આપણે ફટાફટ રેપિડ ટેસ્ટ કરીને આપણે પણ સજાગ રહેવાનું છે અને બીજા આપણા જે પરિવારજનો છે એમને પણ સેફ રાખવાના છે. તો બી સેફ એન્ડ કીપ યોર સોસાયટી સેફ.